आज नेमिनाथ भगवान का निर्वाण दिवस मनाया जा रहा है। तब यात्राधाम गिरनार से ये खबर सामने आ रही है, जहां पर दिगंबर जैन समुदाय उमड़ रहा है। दरअसल भगवान नेमिनाथ के निर्वाण दिवस को मनाते हुए दिगंबर जैन समुदाय के भाविक भक्त गिरनार पर्वत पर पहुंच रहे हैं। तब आपको बता दें कि सनातन धर्म में यहां पर भगवान दत्त महाराज ने तप किया था। तब जैन समुदाय के दत्त भगवान की टूक और पादुका वहां पर मौजूद है, जिसे भगवान नेमिनाथ माना जाता है। ऐसे में आज दिगंबर जैन समुदाय की ओर से वहां पर विधि विधान से पूजा अर्चना की जाएगी, जिसके मद्देनजर वहां पर जैन समुदाय के लोग उमड़ रहे हैं। हालांकि इस जगह को लेकर इस वक्त कोर्ट में मैटर चल रही है, जिसके मद्देनजर प्रशासन की ओर से पहले इस मामले को लेकर मनाही फरमा दी गई थी, लेकिन प्रशासन की ओर से गिरनार की सीढ़ियों की पहले ही सीढ़ी के पास विधि विधान से पूजा अर्चना करने की अब इजाजत दी गई है, जिसके मद्देनजर कोई भी घर्षण या फिर वाद विवाद ना हो, इसीलिए वहां पर पुलिस का कड़ा बंदोबस्त तैनात करवाया गया है। डीवाईएसपी समेत पुलिस के सभी आला अधिकारी और पुलिस का पूरा काफिला वहां पर तैनात है, जिससे कि वहां पर कोई भी अघटित घटना ना घटे। तब इस बारे में डीवाईएसपी हितेश भाई धांधलिया ने और साथ ही जैन संघ जूनागढ़ के स्थानक वासी हितेश भाई संघवी ने ज्यादा जानकारी दी है। आवतीकाले जूनागढ़ में भवनाथ तळेटी में दिगंबर जैन समाजना बहारथी आवेला, कारण के जूनागढ़ में दिगंबर जैन समाजना बे ज घर छे, मात्र बहारथी आवेला दिगंबर श्रद्धाळुओ सरकारश्रीना आदेश अनुसार नीचे पेला पगथिया पासे सवारे 4:45 वागे नेमनाथ भगवानना निर्माण महोत्सव में लाडू चढ़ावशे अने चोखा विधि करशे। सरकारश्रीनो आदेश छे अने कायदाने मान आपवा माटे थईने अने सरकारश्रीना नियमने कोईपण जातनी कायदो व्यवस्थामां भंग न थाय ए माटे थईने दरेक श्रद्धाळुओ ने अमे पण विनंती करी दीधी छे के भाई जूनागढ़नी अंदर अमे शांतिथी रहीए छीए, एक मगनी बे फाड़ छीए, એટલે સૌ શાંતિથી આ કાર્યક્રમ પતાવશો। અને સરકારથી કદાચ બ્યુરોક્રેસી છે આવતા વર્ષે એવો પણ આદેશ આપે કે બસ સ્ટેન્ડમાં જવાનું ને બસ સ્ટેન્ડના પગથિયા પાસે જ્યાં તમારે આ વિધિ કરવાની ગામમાં જ ન આવવું, તળેટીએ ન આવવું, તો અમે સરકારશ્રીના આદેશને પાલન કરવા માટે બંધાયેલા છીએ, કારણ કે ભારતના બંધારણને અમે વફાદાર છીએ। એટલે આવતીકાલનો કાર્યક્રમ છે પરમાત્મા નેમનાથ ભગવાનનો નિર્વાણ દિવસ છે અને નિર્વાણ દિવસને આજે 56,000 વર્ષ ઉપર થયા છે અને દેશ વિદેશથી હજારો જૈન ભાવિકો દિગંબર જૈન ભાવિકો આવે છે અને એ લોકોની શ્રદ્ધા અને આસ્થા એ છે કે લાડુ ચડાવવાનું અને ચોખાની વિધિ ચડાવવાની દત્ત શિખર ઉપર છે, પણ સરકારશ્રીનો આદેશ છે કે ત્યાં લાડુ અને ચોખાની વિધિ ન કરે, એટલે પગથિયા ઉપર આવતીકાલે શાંતિથી કરવામાં આવશે। કોઈ જાતની કોઈ જૈન છે એ અહિંસાના પૂજારી છે, કોઈ જાતનું ઘર્ષણ થવાનું નથી, કોઈ એવી ભય અફવા કે કોઈ માનતા હોય તેવી વાત ખોટી છે। લાડુનો જે ઉત્સવ છે તે અંતર્ગત જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા 180 પોલીસ કર્મીઓ, 21 પોલીસ સબ ઇન્સ્પેક્ટર, 8 પીઆઈસી અને એક ડીવાયએસપી આ પ્રકારે બંદોબસ્ત રાખવામાં આવેલો છે અને તમામને પ્રોપર સૂચનાઓ આપવામાં આવેલી છે। આ બ્રીફિંગ દરમિયાન યાત્રાળુઓ સાથે શાંતિ અને સૌહાર્દપૂર્ણ પરંતુ મક્કમતાથી એસડીએમ શ્રી દ્વારા જે જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે કે ધાર્મિક લાગણી ઉશ્કેરાય તે પ્રકારની કોઈ પણ વસ્તુઓ લઈ જવા ઉપર જે પ્રતિબંધ લાદવામાં આવેલો છે, તો અંબાજીની જે ચેકપોસ્ટ છે ત્યાં કમંડલપુરનો ગેટ આ બંને જગ્યાએ પોલીસ દ્વારા 100% ચેકિંગ ફિસ્કિંગ કરવામાં આવશે અને તેમાં આવી કંઈ પ્રતિબંધિત વસ્તુઓ હશે તો તે દૂર કર્યા બાદ દર્શન માટે જવા દેવામાં આવશે, પરંતુ પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાનું પાલન થાય તે માટે પૂરતા પ્રમાણમાં છે એલર્ટનેસ પણ રાખવામાં આવશે। આ દરેક જગ્યાએ ગોરખનાથ, અંબાજી, આ ઉપરાંત કમંડલપુરનો ગેટ અને પાસમીટુ આ તમામ જગ્યાએ છે એ પ્રાઇવેટ વિડીયોગ્રાફર પણ રાખવામાં આવેલા છે, બોડી ઓન કેમેરા પણ રહેશે, સાથે સાથે એસઆરપીની એક કંપની પણ રાખવામાં આવેલી છે। આથી હું મીડિયાના માધ્યમથી પણ તમામને અપીલ કરું છું કે નામદાર હાઈકોર્ટની ગાઈડલાઇન મુજબ શાંતિપૂર્ણક છે એ દર્શન કરવામાં આવે। જો કોઈ વાતાવરણ દોડવાનો કે અન્ય કોઈ ઇસ્યુ ઊભો કરવામાં આવશે તો તેમના વિરુદ્ધ છે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।